યજ્ઞમાં કડક ટ્રસ્ટ ચાલુ છે સેવા યજ્ઞ, એમાં સેવા કરતા છે આ ભાઈઓ આપણે જીતુભાઈ, ઘનશ્યામ સાહેબ, અગર શેઠ, ભરતભાઈ સાહેબ, ઉમેશભાઈ, ધર્મેશભાઈ, ઉમેશ કાકા, એ તમે સારી સેવા કરી અને એમણે તો 2-3 દિવસમાં એ હોસ્પિટલમાં લોકોને 15,000 રૂપિયાના ખર્ચાથી એ લોકો એ થઈ ગયેલા, પણ પછી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાની વાત કરી. પછી સાહેબને મેં વાત કરી કે આવું છે અને સાહેબે જવાબદારી લઈ લીધી કે કંઈ નહીં, તમે અહીં જવા દો, અમે સારું કરીને અમે ઘરે લઈ આવીશું અને તમે અહીં જવા દો. જવાબદારી અમારી ડોક્ટર સાથે બારોબાર વાત કરી લીધી એટલે અમને બહુ આનંદ, અમે ન્યુટ્રલ જણા ફ્રી થઈ ગયા. હવે કઈ થાય તો એ ડોક્ટરને જ બતાવવાનું. અને એમ તો રિલેશનમાં ઉઠા કે ડોક્ટર ઓળખા 40,000 પોતે 25માં કંઈ જે હોય તે પટાવ્યું હોય અને બીજું ડોક્ટર સાહેબે બી એમના તરફથી કંઈક મદદ કરીને એ કર્યું માફ કર્યા. પણ સારામાં સારું આ કામ કરેલું કહેવાય સાહેબે. તમે કહો શકું સેવા યજ્ઞ સારામાં સારું ઘર બેઠા ખવડાવે છે, જેની ખાવાની પરિસ્થિતિ નથી, કોઈ પણ એ આપદા પડતી હોય તો ઘર બેઠા તમે આપતા છે. તે બદલ આભાર. ત્યાં તમને આવા સેવા કરવાનો લાભ મળ્યો સાહેબ. તમને લોકોને વધારે બધું સેવા કરવાનો લાભ મળે ને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.